हेलो फ्रेंड्स, केम छो? मजामा? अस्सलाम वालेकुम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે બનાવશું આપણે મુંડી બકરાની મુંડી પાયા. એને આપણે હળદર મીઠું રાખી અને ધોઈને સાફ કર્યા છે, જોઈ શકો છો. અને કુકરમાં રાખી દીધા છે. હળદર મીઠા અને બેને ઘસીને એને ધોયા છે આપણે, એટલે પીળાશ દેખાય છે. અહીંયા આપણે ડુંગળી રાખી દીધી છે અને આદુ લસણ રાખ્યું હાથેથી વાટીને. અહીંયા આપણે તજબાદિયા નાખા મસાલા રાખશું, તેચાણા. અહીંયા મસાલા બધા રાખી દીધા છે. હળદર મીઠું, ધાણાનો ભૂકો અને મરચાં પાવડર રાખી દીધું છે આપણે, સ્વાદ અનુસાર. જોઈ શકો છો. મુંડી ખાવાની બહુ મજા પડે. અહીંયા આપણે તેલ રાખ્યું, 2 પાવડા તેલ રાખી દીધા છે અને ખાવા દઈશું થોડીક વાર ફેરવીને. જોઈ શકો છો આપણે બધું મિક્સ મસાલો કરી લીધો છે. આપણે ખાવા દઈશું. એકદમ આપણોમાં ઉછારો આવી જાય એટલે આની અંદરમાં આપણે પાણી રાખ્યું 2 ગ્લાસ અને સીટી મળાવીને કુકરમાં 3 સીટી આવે એટલે આપણી મુંડી તૈયાર છે. જોઈ શકો છો 3 સીટી આવી ગઈ છે. મુંડી પાયા આપણા પાકી ગયા છે, તૈયાર છે. આપણા મુંડી પાયા જરૂરથી બનાવજો. જોઈ શકો છો. મુંડી પાયા તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણે ધાણા ભાજી છાંટી લઈએ. મુંડી પાયા જરૂરથી બકરા ઈદ સ્પેશિયલ બનાવજો. તૈયાર છે મુંડી પાયા. શિયાળામાં ખાવાની બહુ મજા પડે તેવા બકરા ઈદ સ્પેશિયલ મુંડી પાયા. જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે. સર્વ કરી લીધા છે આપણે. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.